સાર્થક કરવું છે. આ ભેખ પહેર્યો છે, બસ ભક્તિ કરવીને કરાવવી એ જીવનનો ધ્યેય છે. હું પણ સંસારમાં છું તમારી જેમ. મારે પણ પત્ની જ્યારે આયા નથી એવા અવસર. એક બેબીએ છે, એના સાસરે છે કેનેડા. બસ મારું આટલું જીવન છે. એની રીતે સુખી જ બધા. જોઈતું જ નથી. ભગવાન જ છે. ગર્ભની અંદર હતા, પેલો ગર્ભ હોય અને માતાના સ્તનમાં દૂધ ક્યાંથી આવે છે? જ્યારે બાળક ગર્ભાસ્થ થાય, બાળક જન્મે પછી બાળકના માના સ્તનમાં દૂધ ક્યાંથી આવે છે? એ જ સ્તર ઉપર જન્મ્યા પહેલા સ્તર ઉપર માર્યું હોય તો લોહી નીકળે, અને બાળક જન્મ્યા પછી તો સ્તન ઉપર માર્યું હોય તો દૂધ નીકળે. આ પરમાત્માની કૃપા ખરી કે નહીં? તો પછી શા માટે ચિંતા કરો છો? જેને જન્મ આપ્યો છે એને બધી જ ચિંતા છે. પરમાત્મા માનવને સુખ આપે છે, સુખ આપે છે. પ્રભુ કહે છે હું સુખ ભક્તિ કરવા આવું છું. પણ જ્યારે જીવ ભક્તિ કરતો નથી એટલે ભગવાન કૃષ્ણને ક્રોધ આવે કે મેં એને સુખ આપ્યું, અનુકૂળતા આપી, હજી ભક્તિ કરતો નથી. સારું ઘર આપ્યું, પ્રમાણમાં એના લાયક નોકરી આપી, એને ઘર ચાલે એવું કરી આપ્યું, અને પૈસા પાછળ દોડ્યો છે, ભૌતિક પાછળ, સંસાર પાછળ. હું એને સુખ આપું છું એટલે ભગવાન કૃષ્ણને ક્રોધ આવે છે. પણ ભગવાન કૃષ્ણને ક્રોધ આવે ને ત્યારે માં શું કહે છે? રૂક્ષ્મણી માં તો એમ જ કહે છે કે તમારો બાળક છે, તમે ક્રોધ કરશો નહીં. અરે અનુકૂળતામાં ભક્તિ નથી કરતા એટલે ભગવાન પ્રતિકૂળતા આલે છે. દુઃખમાં ભજન બોલવું અને સુખમાં ભજન બોલવું. ભગવાન કહે છે કે હું એને અનુકૂળ બધી રીતે ભક્તિ કરવા માટે આપું છું, શરીરે સારું આપું છું. ત્યારે ભગવાનને ક્રોધ આવે છે પણ માને ક્રોધ આવતો નથી. ત્યારે માં ભગવાનને કહે છે કે તમે તો લાયક છો ને, ભલે જીવ લાયક ન રહ્યો, તમે લાયક છો ને. તમે લાયક છો તો તમારા દીકરાને તમે એની ઉપર દ્રષ્ટિ રાખો. પણ દ્રષ્ટિ ભગવાન ક્યારે રાખે? આપણી આંખ પરિશુદ્ધ થવી છે. જ્યાં જોઈએ ત્યાં પ્રભુ દેખાય. સુખમાં જ્યારે સુખ આવે ને ત્યારે ભગવાનને વધારે ભજજો. ભોગ ભોગવવાની ના નથી. હું દરરોજ બંગલો બનાવો બધા કરતા સારો, બધા કરતા સારી ગાડી લાવો, બધા કરતા સારું ખાઓ, પણ દ્રષ્ટિ એક હોવી જોઈએ. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ દેખું. અને મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન સીતાએ દેખો. રામ કૃષ્ણ રસના ઉચારે, હરિનો આનંદ મારે અંતરે આવે. રામ કૃષ્ણ રસના ઉચારે, હરિનો આનંદ મારે અંતરે આવે. રામાયણને ગીતા મારી અંતરે આખો, રામાયણને ગીતા મારી અંતરની આખો.
કૃપાએ નિરેખો. રામ નામ વિચારો મારે અઢળ ગણાણો. રામ નામ વિચારો મારે અઢળ ગણાણો. ગાવું મારે નિશ દિન રામનું નામ. ગાવું મારે નિશ દિન રામનું જાણો. મારી રૂઘડે ત્યાં સીતારામ દેખો. મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો. પ્રભુના ભક્તો રે મારા સદાને સંબંધે. પ્રભુના ભક્તો રે મારા સદાને સંબંધે. છૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી. છૂટી ગ્રંથિ છૂટી મારી માયાની બંધી. ઓ આપ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આપ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિરેખો. 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 માટે શરીરમાં જ્યાં સુધી રૂક્ષ્મણી છે, રૂક્ષ્મણી તો સમજી ગયા ને? શરીરમાં જ્યાં સુધી રૂક્ષ્મણી છે, શક્તિ છે, ત્યાં સુધી ભજન કરી લેજો. ભગવાન તમને સજા નહીં કરી શકે. શક્તિ જ્યાં સુધી તમારી સાથે છે, ભક્તિ કરશો તો ભગવાન તમને સજા નહીં કરે. પણ શક્તિ હોવા છતાં તમે ભક્તિ નહીં કરો તો ભગવાન જરૂર સજા કરશે. શક્તિ તમને બચાવે છે ભજન કરવામાં. આ શક્તિ દ્વારા બ્રહ્મ સંબંધ બાંધવાનો છે. કોઈ માળાઓ બાંધે બ્રહ્મ સંબંધ ના બંધાય. આજકાલ બધા બ્રહ્મ સંબંધ બાંધવા કંઠીઓ બાંધે, એમ નહીં. ભલે સદગુરુ કરો, કંઠી બંધાવો, પણ તમે સજાગ નહીં હો તો એ બ્રહ્મ સંબંધની કંઠી કામ નહીં લાગે. બ્રહ્મ સંબંધનો અર્થ જ એક છે કે ભગવાનમય બની જવું. આ જગતને બ્રહ્મ રૂપે જોવું. જળ અને ચેતનમાં પરમાત્માના દર્શન કરવા. માનવની અંદર પરમાત્માના દર્શન કરે એને બ્રહ્મ સંબંધ માને. મંદિરમાં જઈને 1000 મિનિટ ઉભા રહીને પ્રાર્થના કરો, માળા કરો, પણ માનવ સાથે વ્યવહાર સારો ન હોય તો એ બ્રહ્મ સંબંધ માટે લાયક બનવાની જરૂર છે. જીવનમાં લાયક બનો. પરમાત્મા લાયક બનાવવા પ્રયત્ન કરે છે, પણ જીવ મૂર્ખો છે અને સંસારની અંદર વધારે આનંદ આવે. ભગવાનના ગ્રહસ્થાશ્રમની વાત કરી. પરમાત્માએ લગ્ન કર્યું, લગ્ન લાગી. ભગવાન હવે પોતાનું ગ્રહસ્થાશ્રમનો આરંભ કર્યો. ગ્રહસ્થાશ્રમ ખોટો નથી. ભગવાને પણ ગ્રહસ્થાશ્રમમાં પ્રભુતામાં પગલા પાડ્યા. સમય થયો, ભગવાનને ત્યાં પણ પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું. પહેલું પુષ્પ એ પ્રદ્યુમન થયા છે.
ભગવાનનું સ્વરૂપ જોઈ લો. પ્રદ્યુમ્ન એ ભગવાનનું સ્વરૂપ છે. પ્રદ્યુમ્ન ધીમે 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 મોટા થાય છે. પ્રદ્યુમ્ન મોટા. આ પ્રદ્યુમ્ન એની પણ લાંબી વાર્તા છે. પ્રદ્યુમ્નનું રતિ સાથે લગ્ન. કામદેવની પત્ની રતિ એની સાથે લગ્ન થયું. ભગવાન કૃષ્ણે કામદેવને મારીને ભસ્મ કર્યો હતો. ભગવાનની અંદર કામલીલા નથી. કામદેવે ભગવાનને અસંખ્ય બાણ માર્યા હતા, પણ એ કામને હરાયા હતા. ત્યારે કામે કીધું કે તમે એકાંતમાં ભલે મને હરાવો, પણ તમે બધી સ્ત્રીઓની વચ્ચે હો અને હું બાણ મારું. ત્યારે 16,108 રાણી સાથે હોવા છતાં, ગોપીઓની સાથે હોવા છતાં આ કામદેવ ભગવાનને હરાવી નહોતો શક્યો. અને કામદેવ બળીને ભસ્મ થયું. શિવજીને કામદેવને બળીને ભસ્મ કર્યો હતો. શિવ પણ કામને આધીન નથી. શિવજીએ પણ કામને બાળીને ભસ્મ કર્યો છે. કૃષ્ણએ પણ કામને હરાયો છે. ત્યારે શિવજીએ ભસ્મ કર્યો કામને, ત્યારે રતિ રડવા લાગી. ત્યારે ભગવાને કીધું, જા આગલા જન્મમાં કૃષ્ણને ત્યાં જે પ્રદ્યુમ્ન થશે એની સાથે તારું લગ્ન થશે. બહુ લંબાણ સ્વરૂપની કથા છે. એને આપણે નમસ્કાર કરી, એના દર્શન કરી આગળ ભગવાને એક પછી એક 8 પટરાણી સાથે લગ્ન કર્યું છે. 8 પટરાણી રૂક્ષ્મણી સાથે. બીજું લગ્ન ભગવાનનું સત્યભામાની સાથે થાય છે. એક લગ્ન ભગવાનનું જાંબવનની દીકરી જાંબવતી સાથે થાય છે. એક લગ્ન ભગવાનનો સૂર્યની દીકરી કાલિંદી સાથે થાય છે. એક લગ્ન મિત્રવૃંદા સાથે થાય છે. એક લગ્ન લક્ષ્મણાજી સાથે થાય છે. એક લગ્ન ભગવાનનું નાગનજીત સાથે થાય છે. અને એક લગ્ન ભદ્રા સાથે. ભગવાને કુલ 8 પટરાણી બનાવી. આ 8 પટરાણી ભગવાને કેમ બનાવી, એની પાછળનું કારણ બતાવવામાં આવ્યું છે. 8 પટરાણી એટલે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ. અષ્ટધા પ્રકૃતિ. ભગવાન પ્રકૃતિને વશ કરે છે. પ્રકૃતિ ભગવાનને આધીન છે અને માનવ એ પ્રકૃતિને આધીન. પ્રકૃતિ બધી જ ભગવાનને વશ છે, ત્યારે માનવ પ્રકૃતિને વશ. પ્રકૃતિનો અર્થ શું? પ્રકૃતિનો એક જ અર્થ છે સ્વભાવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવ, પોતાનો ભાવ કેવો છે? બધાનો ભાવ જુદો હોય. સ્વભાવ, આ સ્વભાવ ને સુધારવા માટે આ પ્રકૃતિને વશ કરવાની છે. પણ પ્રકૃતિ ક્યારે વશ થાય? જ્યાં સુધી પરમાત્મા સાથે જોડાણ ન થાય ત્યાં સુધી પ્રકૃતિ વશ થતી નથી. પરમાત્મા સાથે જોડાણ ક્યારે થાય?
પરમાત્મા સાથે જોડાણ ત્યારે જ થાય જ્યારે સંત અને સદગ્રંથ આ બંનેનો સહારો મળે, ત્યારે જ એ પરમાત્મા સાથે જોડાણ કરી શકે. પરમાત્મા સાથે જોડાણ થાય એટલે પ્રકૃતિ એને વશ થાય. ગીતાની અંદર બહુ સુંદર શ્લોક લખ્યો છે, ભૂમિરાપો નલો વાયુ કમ બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટદા. દરેક લોકો કંઈક ના કંઈક બંધનમાં છે અને બંધનથી છૂટવા માટે માનવે પ્રયત્ન કરવો. પ્રકૃતિ જીવને બાંધે છે. જ્યારે પ્રકૃતિ જીવને બાંધતી હોય ત્યારે એક હરિને શરણે જવું, એમ પરમાત્મા હરિને શરણે જવું. હરિ એ જ જીવનની અંદર માનવને પ્રકૃતિથી છોડાવવા વાળો છે. હરિને બરાબર જાણવો હોય તેની લીલા પ્રસંગોને સાંભળવા બહુ જરૂરી છે. શ્રવણ ભક્તિ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. સત્યભામા, કાલિંદી, મિત્રવૃંદા, જાંબવતી, ભદ્રા, લક્ષ્મણા આ બધી પરમાત્માની પત્નીઓ. ભગવાન એક એક પત્નીનું હરણ કરી લાયા છે. ભગવાનને એક જ જગ્યાએ સારી રીતે લગ્ન થયું છે અને સૂર્યની પુત્રી કાલિંદી, એની સાથે ભગવાનને સંબંધ છે. બાકી એકેના હારે ભગવાનને જઈ શકે એમ નથી. ઉપાડી લાયા કોણ જાય? કોઈ કહેવા દે. ભગવાને હરણ કર્યું છે એટલે પ્રકૃતિને નાથી છે. પ્રકૃતિને નાથવી તો ભગવાન સાથે સંબંધ બાંધે એ પ્રકૃતિને નાથી શકે. ભગવાને આ જાંબવતી સાથે લગ્ન કર્યું, એનો એક ઇતિહાસ છે. આઠેની વાત કરવા જાઉં તો 8 દિવસ જાય. એકની તો વાત કરી દીધી, રૂકમણીની. તો આપણે જાંબવતીની વાત કરીએ, ભગવાન કેવી રીતે લાયા એને. જાંબવતી એક વાર ભગવાન આવી રીતે સભા ભરીને બેઠા હતા, ધર્મ સભા. આજે થઈ ગયું નહીં, પહેલા ધર્મ સભાઓ થતી કૃષ્ણ વખતે. વેદીના, સાહિત્યના, વ્યાકરણના અનેક ધર્મો ચાલતા. એ સમયે સભા ભરીને બેઠા હતા ત્યારે સત્રજીત નામનો એ દ્વારિકાની અંદર રહેનારાનો કુટુંબી ભાઈ હતો. સત્રાજીતે સૂર્યની બહુ ઉપાસના કરી હતી એટલે સત્રાજીત